આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અરવલ્લી જિલ્લાના મોડાસામાં ગીતા જયંતિને લઈને ગીતા મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આંબેડકર હોલ ખાતે કાર્યક્રમ યોજાયો। આ ભગવદ્ ગીતાનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું છે। ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર દ્વારા અરવલ્લી મોડાસા જિલ્લા વહીવટીતંત્ર તથા અરવલ્લી મોડાસા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા આયોજિત જિલ્લા સ્તરીય ગીતા મહોત્સવ શત શુભાષિત કંઠપાત યોજના શ્રીમદ ભગવત યોજના કાર્યક્રમમાં ભારતીય સંસ્કૃતિના સંસ્મરણ સંરક્ષણ સંવર્ધન અને સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર અર્થે આ યોજનાનું આયોજન કરાયું છે, જેમાં જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, નગરપાલિકાના પ્રમુખ સહિતના અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે। નમસ્કાર, નમો નમઃ। આજે સૌને ગીતા જયંતિ અને મોક્ષદા એકાદશીની સૌપ્રથમ શુભેચ્છાઓ। આજે અહીંયા સંસ્કૃત ભાષાની અંદર અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા અહીંયા ગીતા જયંતિની એક સરસ મજાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો, જેની અંદર સુંદર મજાનો ગીતાનો અર્થનું પ્રદર્શન સમજાવવામાં આવ્યું અને એક સુંદર મજાનો કાર્યક્રમ જેની અંદર સંસ્કૃત ભાષા અને સંસ્કૃતિનો ઉપયોગ આપણે આ જીવનની અંદર કેવી રીતે કરવો એ ખૂબ સુંદર રીતે અહીંયા સમજાવવામાં આવ્યું। ગીતા એ ઉજવણી નથી, પણ એ એક સમજાવવામાં આવે છે કે આપ કર્મ કરતા રહો, અને શ્રી કૃષ્ણ પણ એ જ કહે છે કે જે થઈ રહ્યું છે, જે થવાનું છે અને જે અત્યારે થઈ રહ્યું છે એ બધું જ અત્યારે આપણે ઉપર લખાયેલું છે, અને કર્મ કરતા રહો। અને આ જ રીતે આપ જે ડર અને ગૂંચવાયેલી ભરી જિંદગી જીવો છો એનાથી બહાર નીકળી અને આ ગીતાની અંદર એકવાર આપ સૌ એક ગીતા વાંચો એવી મારી સૌને વિનંતી છે। અસ્તુ ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત।